હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ અમારો સ્ટાર્ટ થાય છે અને જે સવારમાં અમારા જમવાની માથાકૂટ રોજની શાકભાજી શું બનાવીએ તો અત્યારે અમે બનાવ્યા છે મગનું શાક, ભાત અને રોટલી. મગ રેડી થઈ ગયા છે બનીને, રોટલી બનીને રેડી થઈ ગઈ છે, ભાત બી રેડી થઈ ગયા છે. હવે ખાલી પેટમાં નાખવાનું જ છે. ભૂખ તો બહુ જ લાગી છે. અમારો જમવાનો ટાઈમ બહુ જલ્દી છે. બધા 12-1 વાગે જમે છે. અમારા ઘરે છેલ્લામાં છેલ્લા 11 વાગે જમી લે. જો મમ્મી તો બેહી ગયા. સવારે પેલો ચા નાસ્તો કર્યો કઈ જે પૌવાને. એ તો અમારો પતિ જાય. સવારે અમારી દોડધામ દેખો તો ખબર પડે કે સવારની દોડધામ કેવી હોય છે. 6 વાગ્યાના ઊભા થઈ જઈએ તો સીધા 6 થી 11 નો શો હોય. 11 નોન સ્ટોપ. પણ 9 વાગ્યા સુધી તો છોકરાઓ પાછળ જ હોય. પછી અમારું મિશન પછી ચાલુ થાય. 9 વાગ્યા પછી મિશન ચાલુ થાય. એ બધી કપડા હોય, વાસણ હોય કે ખાવા હોય, એ બધું અમારું 9 વાગ્યા પછી ચાલુ થાય. ના હમણાં તો હું વહેલી ફ્રી થઈ જાઉં છું. સૌમ્ય વહેલો થઈ જાય છે. પણ મારાથી તો ફ્રી થવાનું જ નહીં. માનસીનો મોડો છે. મારા 2 છોકરાઓનો ટાઈમ સેમ છે પાછો. 8 વાગે કે 8 વાગે. એટલે બંનેને રેડી કરવાનું મારે સેમ. ભાઈ છોકરાની પરીક્ષા કરી. પરીક્ષા તો અમારો એક્ઝામ ચાલુ થઈ ગઈ. માનસી નહીં ચાલુ થઈ હે ને છોકરાઓ? મારે બંને છોકરાઓને જોવું હજુ તો કાલે કાયમની હજુ કાલે થશે. અને નેન્સીની તો પરમ દિવસે ચાલુ થાય છે હજુ તો. એટલે હજુ મેઇન યુદ્ધ તો અમારો પરમ દિવસથી ચાલુ થશે જેન્સીનો. કાયમના તો વાંધો નહીં આવે મારે, પણ વધારેમાં જેન્સીને પાસે બહુ માથું ચડાવવું પડે. મોટા છે પણ ખોટા છે એવું કામ છે અમારા જેન્સીમાં. એને એની પાસે બહુ માથાકૂટ કરવી પડે. ભાઈ પાયલ પાછળ રહે તો મજા ના આવે. પાયલ પાકું કરાવવું પડે. એટલે એની પાસે મારે બહુ ટાઈમ લેવો પડે છે. એટલે તો કઈ જવું. એટલે હમણાં અમારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. એક્ઝામ પછી જઈશું છોકરાને ભણાવવાની ક્યારે. ચાલ. તો સૌમ્યભાઈનું આજે ચોથું પેપર ગયું. ચોથું આજે ને. ચોથું પેપર. હવે કે સોમવારે તો પતી જશે 11 તારીખે. સોમવારે ના. પૂરા. 13 તારીખે પતી હા, જશે. 13 તારીખે પહેલા પૂરી થશે તો આ જેન્સીન ચાલુ હા, એ થશે. લોકોને ચાલુ થશે. એ લોકોને. એટલે પેલો રમશે એટલે પેલો આ 2 કરાશે. એક એ રમે મારે વાંચવાનું. મારા પરીક્ષા કેસે હવે જેન્સી. તમારા સૌમ્યભાઈના જે ચોથું પેપર છે અને આ કઈ વિષય છે? આજે તો ગુજરાતી છે. હવે 3 જ પેપર રહ્યા છે એના. હવે 3 જ રહ્યા ને. 3 જ રહ્યા. મારે કાંઈ નહીં, 13 તારીખે પૂરી થઈ જાય છે. 2 ફ્રી થઈ જશે જેન્સી એકલી. માનસી એટલે જેન્સી અકરાશે. જેન્સી અકરાશે. જે પણ હું શું છે, કરીશ? બપોરે જ લઈ લેવાનું એટલે રાતે રમ્યા કરો. હા. એટલે એને એવું લાગે ને એમ એ તો આવી જાય 12 વાગે આવી જાય છે. તમારી જેન્સી બેનની સ્કૂલ છે ને વહેલી છૂટી જાય છે 12 વાગે. 11 વાગે છૂટી જશે. એનો ઊંઘ નહીં આપી ને એટલે બપોરે લઈ લેજો. તો હવે મારે શેડ્યુલ ચેન્જ કરાવવું તમારે બપોરે ઊંઘવાનું નહીં. કારણ કે બધા રમશે ને એમાં વાંચશે ને કઈ મગજમાં ઠૂસ જ નહીં ને કે રમવું જ છે એમ. એટલે મારે છે ને એનો ટાઈમ ચેન્જ કરવો પડશે. એવું છે. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે 7 અને સાંજના જમવામાં છે બટાકા વડા. આજે બધાના બટાકા વડા સાંભળી ગયા એટલે આજે બટાકા વડાનો પ્રોગ્રામ કરી દીધો છે. તો જો આ જમવામાં બટાકા વડા રેડી થાય છે. બટાકા વડા ગોટી બનાવી દીધી છે. ગોટીઓ બનાવી દીધી. ગોટિયા બનાવી દીધા છે ભાભીએ. અને એક બાજુ અહીં તળવાનું કામ ચાલે છે. મોટા મોટા બટાકા વડા. હે ભાભી, આપણા ઘરે મોટા મોટા બટાકા. પેટ ભરાઈ જાય. બરોબર. અહીંયા બેટર ચણાના લોટનું રેડી થઈ ગયું છે. મમ્મીએ બનાવ્યા છે. બોલા અમને બધું છોકરાઓ બટાકાના ફરછા. હા, સબ્જી ચાંદેલાની ભાજી ને રોટલી. હેલ્ધી જ ખાઈ લીધું. હેલ્ધી ભાઈ તરેલું નહીં ખાય હવે. હા, એક બેના જ ઘરા ગવે. હા હા, ચાખવાનું કહેવાય. ખાવાનું કોને કહેવાય? પેટ ભરીને ખાય ને ખાવાનું કહેવાય નહીં. હા ના, એ તમારે ટેવા જ છે ભાવિનભાઈ. હવે 1 ખાશે, 2 ખાશે, 4 ખાધા આજે પેટ ભરાઈ ગયું. ના પાડી કે ટાઈમ નહીં તે ના મોકલજો તે આપણે કઈ ટિફિન
એટલે આજે સવારના પેટ પકડીને બેસી રહ્યા હતા તો હમણાં ખાધું નહીં. બેંકમાં આજે એને કામ વધારે હતું. ચાર બેન્ચો. ચાર બટાકા વડા. બટાકા વડા. આજે એટલું બધું કામ હતું બેંકમાં. સૌમ્યભાઈને ભૂખ લાગી છે. સૌમ્યભાઈનું હજુ બન્યું નથી. બની ગયું. સૌમ્યના ફરસિયા રેડી થઈ ગયા છે બની. સૌમ્ય ખાઈ જ લે. ઊભો રહે. વાહ હું ખાલી કહું છું બેટા. અને જેન્સી બેન શું ખાય છે? બટાકા વડા. તને તો ફરચા ભાવે ને બેટા? ખાવાનું બધું ખાવાનું હો ને. કઢી ના કહેવાય એને ચટણી કહેવાય. આપું ને અમારા પપ્પા છે ને બટાકા વડા સાથે ચટણી ના હોય ને તો ખાય નહીં ની મમ્મી. હા, 2 વખત સુકાઈ વખત બનાવીશું બસ. લે. ભાઈ 3 વખત બનાવીને આલ દો હેડો. ટેસ્ટ કેવો છે? ટેસ્ટ કેવો છે? પક્ષી તો કર. ઠંડુ કરીને ખાના પણ ઠંડુ કરીને ખાઓ. રામો કરી લો. આપણા છોકરાને ફરજો જ ભાવે ને. ડીશ લો બેટા ડીશ. એને પપ્પા જોડે ખાય છે તો. પપ્પા કેવા બન્યા? હારા બન્યા છે ને? બંટી ભાયા તીખા લાગ્યા? કમ્પ્લીટ. હવે તો મરચું ના હોય ને કસામ તકે મોન મરચું હોય. હો બસ હવે જલ ગયા તો ડીશમાં લઈને ખવાય બેટા. ડોન્ટ શાઉટ. ઓકે. એ તો એના કઈ છે એટલી વાર એવું જ કરશે. હા એટલે એ લોકોને શીખવાડવાનું નહીં બેટા. વધારે કરે એ લોકો. કઈ રીતે બોલાવાય શું કરાય એ બધા વર્ડ. તો ફાઇનલી અમારો નંબર હમણાં લાગ્યો છે ખાવાનો. બધાને જમાડીને હમણાં જમવા બેસ્યા છે અમે. હા તું આવી રહી મને ખબર છે. રાવી છે? નોય આ તો ભૂત છે. રાવીનો ભૂત છે આ તો. નોય રાવી. રાવી શું ખાસ તું? કેવું છે બેટા? કેવું છે? મસ્ત. ચોક તો જોડે જ લઈને ફરવાનો. મેડમ તમાર સરકારી ટીચર હતો નહીં? ઓ બા ગરમ ગરમ ખાવું છે હે? તમને ગરમ જોઈએ હે? ઓછી છે આઈ. ખાય તો સારું છે. હું રોટલી શાક લઈને બેઠી છું. આ બધા ભજીયા ખાય સ્કૂલ છે. જાવાનું બેટા તારે? ના પાડત બા તો સ્કૂલ જવાની હજુ વાર છે. હા બેટા હો આપણે મોડું જ ભણવાનું. આપણે બહુ લોડ નહીં લેવો હો ને બેટા. આપણે 4 વર્ષે જઈશું ચિંતા ના 3 કર. વર્ષની નહીં થઈ કેમ? તારા નહીં બેટા. ચલો તો બધા જમવા બેસી ગયા છે. અને આજે જમવાનું બહુ જોરદાર બટાકાવાળા બી બહુ મસ્ત બન્યા છે. બટાકાના ભજીયા બનાવ્યા, બટાકા હા એટલે તો કહું છું બધા ડુંગળીના ભજીયા બનાવજો અમારી મમ્મી. ના. પછી આ બટાકાવાળા છે, ફરચિયા છે, બધું જ આજે મસ્ત બન્યું છે. એક બાજુ ચાંદીલામ ભાજી, આમાં છે રોટલી, આમાં છે ચટણી. એટલે બધું જ આજે સરસ જમવાનું. ડુંગળી તો હા રોટલી બનાવવી પડી. તો જમી લઈએ હવે અમે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો.